ક્રીના બેન અમેરિકાથી. આપનો એક સવાલ છે કે જ્યારે વીર પ્રભુએ શિશુ રેડ્યું સૈયા પાલકના કાનમાં તો તેઓએ નવું કર્મ બાંધ્યું. તો જ્યારે કોઈ આપની સાથે કશું કરે તો તે માણસ નવું કર્મ બાંધી રહ્યો છે કે આપણો હિસાબ પૂરો કરી રહ્યો છે? અને શું હંમેશા તે આત્મા જ હિસાબ લે, તે જ નિમિત્ત બનીને આવે? ઓકે. અને એક બીજો સવાલ છે મૌલિકભાઈ વોરા ભુજથી. એમનો સવાલ છે, ગોવાળિયાનું નવું કર્મ બંધાયું હશે તો મહાવીર સ્વામી તો મોક્ષમાં ગયા, તો એ ભોગવે કઈ રીતે? એનો કર્તા કોણ થાય? બંનેના સવાલના જવાબ આ ઓડિયોમાં સાથે આપું છું. જ્યારે કોઈ પણ જન્મમાં બાંધેલા કર્મનો અબાધા કાળ પૂરો થાય ત્યારે તે ઉદયમાં આવે. એ પ્રમાણે મહાવીર સ્વામીના જીવે પૂર્વમાં કોઈ એવું કર્મ બાંધેલ હશે જેના લીધે તેમને સૈયા પાલકના નિમિત્તે ખૂબ જ ક્રોધ આવ્યો. હવે જો આ સમયે ભગવાન કોઈ ધ્યાનમાં સ્થિર હોત તો આ ક્રોધના કર્મને એક્શનમાં ના મૂકી શક્યા હોત, એનું કોઈ રિએક્શન ન આપ્યું હોત, અને તો એ કર્મ આવીને નિર્જરી ગયું હોત, કારણ કે એક્શન ના આવ્યું હોત. પરંતુ એ આ ઉદયમાં આવેલા ક્રોધના કર્મને રોકી ના શક્યા, ને ક્રોધના કર્મને કારણે એવું ભયંકર રિએક્શન આપ્યું કે સૈયા પાલકના કાનમાં ધગધગતું શિશુ રેડી દીધું. એટલે કોઈ જૂનું કર્મ ઉદયમાં આવ્યું ને પરિણામ સ્વરૂપે નવું ભયંકર કર્મ બંધાવીને ગયું. હવે તમે વિચાર કરો કે આપણે કાનમાં ખંજવાળવા માટે એક પિન કે સળી નાખી હોય ને ભૂલથી જો આ જરા વધારે અંદર ઘૂસી ગઈ ને તો કેવું દર્દ થાય. તો આ જીવતા જાગતા માણસના કાનમાં ઉકળતું શીશુ, શીશુ એટલે ખબર છે ને, વન ટાઈપ ઓફ મેટલ. એ લિક્વિડ ગરમ કરો લિક્વિડ ફોર્મમાં થઈ જાય અને કાનમાં નાખતા સાથે ઠંડુ પડતા ચીપકી ગયું હોય. તો ઉકળતું શીશુ રેડ્યું હશે તો એને શું વેદના નહીં થઈ હોય? એને જે વેદના થઈ, એના દિલને જે દુઃખ થયું, જે બદલાની ને વેરની ભાવના એના મનમાં બંધાણી, આ બધાના સરવાળા રૂપે અને ભગવાનને જે તીવ્રતાથી ક્રોધ અને અહમાદ, એ બધાના સરવૈયા રૂપે આ કર્મ નિકાચિત બની ગયું. હવે એક વાત સમજી લો, આપણે જે કાંઈ કર્મો બાંધીએ છીએ તે બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એક નિકાચિત કર્મ, બીજું અનિકાચિત કર્મ. જે કર્મ ખૂબ જ તીવ્રતાથી, ખૂબ જ રાગ રસથી, ખૂબ ક્રોધ કસાયોથી અન્યને અતિ દુઃખ દર્દ આપીને, મારીને, કાપીને, કુકર્મ કરીને તેમાં પછી અતિશય રસ રેડ્યો હોય, એવા બધા કર્મો નિકાચિત બની જાય. તે સામે આવીને ભોગવે જ છૂટકો થાય. આપણે જે કર્મો બાંધી રહ્યા છીએ તેમાં આવા નિકાચિત કર્મોનું પ્રમાણ અનિકાચિત કર્મ કરતાં બહુ ઓછું હોય. અનિકાચિત કર્મને બીજા શબ્દોમાં સમજવું હોય તો હળવા કર્મો. અનિકાચિત કર્મોને તમે મનુષ્ય જન્મમાં ધ્યાનની પ્રક્રિયા દ્વારા નિર્જરી શકો છો. મનુષ્ય જન્મ જ એટલા માટે છે કે આવા અનિકાચિત કર્મોને ઉદીરણામાં લાવીને ક્ષમતામાં સ્થિર થઈને નિર્જરવાના છે, જેથી આત્મા એટલો કર્મથી હળવો થાય. જો અનિકાચિત કર્મોનો ભાર હળવો થાય તો આત્માની એટલી શક્તિ ખીલે કે પછી તે આવા ઘોર નિકાચિત કર્મો ક્ષમતા ભાવે વેદીને આત્માને સંપૂર્ણપણે મુક્ત કરી શકે.
સામાયિક કહો કે પૌષધ કહો કે ચારિત્ર કહો, એ દરેક પ્રક્રિયા આપણા અનિકાચિત કર્મોને ધ્યાન દ્વારા ખપાવીને હળવા થવા માટે છે. જો આ રીતના અનિકાચિત કર્મો ન ખપાવ્યા તો એકેન્દ્રને લગતા બાંધેલા કર્મો, જો આખો દિવસ આપણો પાલો એકેન્દ્ર જોડે જ પડે છે, તો કેટલાય પલ્યોપમ ને સાગરોપમ વર્ષો સુધી એકેન્દ્રિય નિગોદમાં કે પૃથ્વી પાણી તેવું વાવ વનસ્પતિમાં પડ્યા રહી વર્ષોના વર્ષો સુધી આવા વૃક્ષ વગેરે બનીને આ બધા કર્મો ખપાવવા પડે છે, જે કેન્દ્રને લગતા છે, બાંધ્યા છે, અનિકાચિત છે. પણ આ મનુષ્ય જન્મમાં આપણે ધ્યાન દ્વારા એ કર્મોને ખપાવ્યા નથી, તો અનંતા વર્ષો સુધી વૃક્ષ બનીને ઉભા રહો, તડકામાં, ટાળમાં, વરસાદમાં, પાણીકાયના જીવો બનો, પૃથ્વીકાયના જીવો બનો, નિગુદના જીવો બનો, ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. વળી આ બધી અકામ નિર્જરા છે, એટલે આ નિર્જરાની લીલ ખૂબ જ ધીમી ફરે. જેટલા કર્મો મનુષ્ય જન્મમાં 48 મિનિટના ધ્યાનના ખપાવી શકાય ને, એટલા કર્મો ખપાવતા આવી બધી યોનિમાં કેટલાય પલ્યોપમ ને સાગરોપમ વર્ષો લાગે. એકેન્દ્રને લગતા જે અનિકાચિત કર્મો હોય તે જ્યારે ભોગવટામાં આવે ત્યારે ભોગવીને પૂરા કરવા પડે. કેમ કે તમને મનુષ્ય જન્મ આપીને કુદરતે એક ચાન્સ આપ્યો કે તું 12 પ્રકારના તપનો સમન્વય કરી. ધ્યાન પણ 11મું ઉત્કૃષ્ટ અભ્યંતર તપ છે, એ યાદ રાખજો. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અભ્યંતર તપ, મેડિટેશન અને કાયોત્સર્ગ. તો 12 પ્રકારના તપનો સમન્વય કરી તારા અનિકાચિત કર્મોને ખપાવી દે. પણ આપણે કર્મ ખપાવવાના બદલે આ અમૂલ્ય મનુષ્ય જન્મમાં નવા કેટલાય કર્મોનો ઢગલો કરીને અહીંથી રવાના થઈએ છીએ. તો હવે એટલું સમજમાં આવ્યું કે આવા ભયંકર નિકાચિત કર્મો કોઈ પણ સ્વરૂપે સામે આવીને ભોગવવા પડે છે, જો નિકાચિત થઈ ગયા હોય તો મહાવીર સ્વામીના જીવે આવું ભયંકર નિકાચિત કર્મ ક્રોધ અને અહમના આવેશમાં બાંધી લીધું. એટલે 12.5 વર્ષની ધ્યાન સાધનામાં એમના અનિકાચિત અથવા તો હળવા કર્મોનો એમણે ભૂક્કો બોલાવી દીધો, પણ અમુક આવા જે નિકાચિત કર્મો હતા એનો ભોગવટો બાકી રહ્યો. હવે ખાલી 2 મિનિટ વિચાર કરજો કે અત્યાર સુધીના અનેક જન્મોમાં આપણે કેવા ને કેટલા અનિકાચિત અને નિકાચિત કર્મો બાંધ્યા હશે. એ બધા કર્મોને ખપાવવા માટે આપણે આ માનવ જન્મનો કેટલો ઉપયોગ કર્યો, કેટલું આપણે ક્ષમતા ભાવે ધ્યાનમાં સ્થિર થઈને નિર્જર્યું, કે પછી નિર્જરવાની તો વાત જ ક્યાં. નવા કેટલા કર્મોના ઢગલા ખડકીને આત્માને ભારે કર્યો. જો આપણને આપણા આત્માની પણ દયા નથી આવતી, જો આપણે આપણા આત્માનું પણ ભલું નથી કરી શકતા, તો બીજાનું તો શું કરવાના હતા. છતાં કેટલો અહમ એને આપણે પોષીએ છીએ કે મેં તો આનું આમ કર્યું ને મેં તો એનું એમ કર્યું. શાંતિથી વિચારજો આ વાત. હવે આપણે તમારા સવાલ પર આવીએ કે કોઈ આપણી સાથે કશું કરે તો એ માણસ નવું કર્મ બાંધી રહ્યો છે કે હિસાબ પૂરો કરી રહ્યો છે. બેન, જૂનો હિસાબ પૂરો કરી રહ્યો છે. અને જો સામે રિએક્શન ન આપે ને ક્ષમતામાં રહે તો નવા કર્મ નથી બાંધતો. પણ જો મન, વચન કે કાયાથી કંઈ પણ રિએક્શન આપે તો નવા કર્મ બાંધે છે ને નવો હિસાબ ચાલુ થાય છે. એટલે જે કાંઈ બને છે એ જૂનો હિસાબ પૂરો થાય છે, અને જો એમાં રિએક્શન ન આપો તો નવો હિસાબ નથી ચાલુ થતો, અને જો આપો તો નવા કર્મો બંધાય છે.
ભગવાનના કેસમાં જુઓ તો પહેલા ભગવાનને ક્રોધ અને અહમ આવ્યા, તે કોઈ જૂનું કર્મ હતું. એ ઉદયમાં આવતા શિશુ રેડવાનું જે રિએક્શન આપ્યું તેનાથી નવા કર્મ બંધાયા, અને એ પણ એટલી બધી તીવ્રતા હતી કે નિકાચિત બંધાયા. પણ એ જ્યારે ઉદયમાં આવ્યું, સરિયાપાલકનો જીવ જ્યારે કાનમાં ખીલ્લા ઠોકવા આવ્યો, ત્યારે ભગવાનના આત્મામાં એવી શક્તિ ખીલી ગઈ હતી કે એમણે સામે બિલકુલ રિએક્શન આપ્યા વગર તે જીવ માટે બિલકુલ મનમાં પણ દ્વેષ જગાવ્યા વગર સંપૂર્ણ ક્ષમતાપૂર્વક સહન કર્યું. એટલે એમનો હિસાબ પૂરો થઈ ગયો. અગર ભગવાનને સામે એક આંખ પણ ઉગામી હોત ને તો સૈયાપાલક ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયો હોત. એટલી શક્તિ એમની ખીલેલી હતી. પણ ભગવાને એવું કાંઈ કર્યું નહીં. મારા કર્મનો હિસાબ ચૂકવવા આવ્યો છે, ક્ષમતા ભાવે સહન કરીને કરી લઈશ તો છૂટી જઈશ. પણ જો સામે રિએક્શન આપી હોત તો નવું કર્મ બંધાત અને પાછા જન્મ મરણના ચક્કર ચાલુ થાત. આજુ સમજમાં. હવે મૌલિકભાઈનો સવાલ છે, ભુજથી મૌલિકભાઈ પૂછે છે કે ગોવાળિયાનું નવું કર્મ બંધાયું હશે તો મહાવીર સ્વામી તો મોક્ષમાં ગયા, તો એ ભોગવે કઈ રીતે? એનો કરતા કોણ થાય? હા મૌલિકભાઈ, ગોવાળિયાનું નવું કર્મ જરૂર બંધાયું, પણ એટલી તીવ્રતા ન હતી. તેથી એ અનિકાચિત કર્મ હશે તો એ ભોગવવા માટે સામે મહાવીર સ્વામીના જીવને આવવાની જરૂર નથી. તે બીજી કોઈ પણ રીતના ભોગવાઈ જાય. જેમ કે કાનમાં એવી સૂળ ઉપડે કે અસહ્ય દર્દ થાય, કોઈ જન્મમાં શ્રવણેન્દ્રિય જ ન મળે, ક્યારેક જંગલમાં કે અન્ય ઠેકાણે એવી રીતે પટકાઈ જાય કે કોઈ ખિલ્લો કે કાંટો કાનમાં પેશીને આરપાર નીકળી જાય. એવું કંઈ પણ રીતે આ કર્મ ભોગવાઈ જાય. આ વખતે પણ ગોવાળિયાનો જીવ સામે રિએક્શન ન આપે, જ્યારે એને આ કર્મ ઉદયમાં આવે અને કાનમાં એવું દર્દ કે કાંઈ ઉપડે અને જો પોતે સામે રિએક્શન ન આપે, હાઈવોય ન કરે, પોતાના જ કર્મનો દોષ સમજે અને ક્ષમતાપૂર્વક એ સહન કરી લે તો એના નવા ના બંધાય, અહીં પૂરું થઈ જાય. અને બંધાય તો ઓછા બંધાય, નહીં જેવા. નહીં તો નવા કર્મ બંધાય, પાછા એ ઉદયમાં આવે, આમ આ ચક્કર ચાલ્યા જ કરે. આવ્યું સમજમાં? હજી ક્રીનાબેનનો એક સવાલ છે કે શું હંમેશા તે આત્મા જ હિસાબ લે, તે જ આત્મા નિમિત્ત બનીને આવે? આજે હમણાં મૌલિકભાઈનો સવાલ સમજાયો ને, તેમાં જ આ સવાલનો જવાબ આવી ગયો. જો નિકાચિત કર્મ હોય તો જ સામે આવવું પડે. એમાં પણ નિકાચિત કર્મની તીવ્રતા કેટલી છે, કેવી છે, તેના પર તે જ ઘડીએ તે કર્મ કેવી રીતે ક્યારે ઉદયમાં આવશે અને કેવી રીતે ભોગવાશે એ બધું નક્કી થઈ જાય. એટલું ગ્રેટ કોમ્પ્યુટર છે આત્મા, ઓન ધ સ્પોટ બધું નક્કી કરી નાખે. કેટલો તટસ્થ છે. પણ જો એ આત્મા ક્ષમતા ભાવે સહન કરીને છૂટી ગયો, એક આત્મા, બે માંથી એક આત્મા જો ક્ષમતા ભાવે સહન કરીને છૂટી ગયો તો સામેલાની તીવ્રતા ઘટશે. એટલે નવું કર્મ અનિકાચિત બંધાશે અને શરીરમાં કોઈ દર્દ બનીને કે કોઈ ભયંકર તકલીફ, કોઈ સાંસારિક આફત કોઈ પણ રીતે ઉદયમાં આવીને ભોગવાઈ જશે. અને જો તે મનુષ્ય શાણોને સમજવું હશે તો સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ દ્વારા સ્વપુરુષાર્થથી સમય પહેલા જ આવા બધા કર્મોને ઉદીરણામાં લાવીને નિર્જરી નાખશે. બરાબર ખ્યાલ આવે છે ને? જો આન્સર ઘણો લાંબો થઈ ગયો છે એટલે અહીં હું વિરમું છું. કાંઈ પણ ન સમજમાં આવ્યું હોય તો ફરીથી પૂછજો. ઓકે? This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.